જગતગુરુ રામભદ્રાચાર્યએ એક મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં એમ કીધું કે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા માટે મંદિર આખું પૂરું થાય એ જરૂરી નથી। નમસ્કાર દર્શક મિત્રો, રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની લઈને જે ચર્ચાઓ ચાલે છે એમાં એની સાથે સાથે શંકરાચાર્યોનો જે વિવાદ છે કે શંકરાચાર્યો દેશના જે 4 શંકરાચાર્યો છે એ રામ પ્રતિષ્ઠાની કાર્યક્રમમાં સામેલ થવાના નથી, એનો વિવાદ છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહ્યો છે। હવે એની સામે જગતગુરુ રામભદ્રાચાર્ય, આ રામભદ્રાચાર્ય વિશે તમે ઘણા બધા લોકો જાણતા જ હશો કે તેઓ ઇન્દોરમાં છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ખાસ નજીકના છે અને તેઓ અનેક વખત એવું કહે છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તો મારા મિત્ર છે। હવે જગતગુરુ રામભદ્રાચાર્યએ એક મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂની અંદર ઘણી બધી વાત કરી છે અને એમણે શંકરાચાર્યો નથી જવાના એમના વિશે એમ કીધું છે કે એ એમનો વ્યક્તિગત વિષય છે, પરંતુ એમના અયોધ્યા નહીં જવાથી કોઈ ફરક પડવાનો નથી। તો દર્શક મિત્રો, આ રામભદ્રાચાર્યએ મીડિયાના ઇન્ટરવ્યૂમાં જે વાત કરી છે એના વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com। જગતગુરુ રામભદ્રાચાર્યએ એક મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં એમ કીધું કે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા માટે મંદિર આખું પૂરું થાય એ જરૂરી નથી। આનો જે વિરોધ કરી રહ્યા છે એ લોકો મૂર્ખ છે અને એમને શાસ્ત્રનું કોઈ જ્ઞાન નથી, એવું રામભદ્રાચાર્યનું કહેવું છે। એમણે એમ કીધું કે બીજા માળે ભગવાન રામ અને સીતા શાહી પોશાકમાં બેસવાના છે અને પ્રાણ પ્રતિષ્ઠાને જે શિખર એ પછી બની જશે। એટલે આ પ્રાણ પ્રતિષ્ઠાનો જે કાર્યક્રમ છે એને આની સાથે કોઈ લેવા દેવા નથી, કારણ કે આ જે શંકરાચાર્યો આક્ષેપો કરી રહ્યા છે એ બધા ખોટા છે, એવું રામભદ્રાચાર્યનું કહેવું છે। એમણે એમ કીધું કે ભાઈ યજમાન કોણ હોઈ શકે? તો એમણે કીધું ભાઈ યજમાન એ વ્યક્તિ હોઈ શકે જે સદગુણી હોય, જેનું આહાર અને વર્તન સંયમિત હોય। એમણે એમ કીધું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 11 દિવસના અનુષ્ઠાન કરી રહ્યા છે અને તેઓ સંયમિત વ્યક્તિ છે, તેઓ પૂર્ણ શાકાહારી છે। પ્રધાનમંત્રી હોવા છતાં એમણે ક્યારેય પણ નોનવેજ ખાધું નથી। એમણે એમ કીધું કે ભાઈ શંકરાચાર્યો આવવા નહીં આવવું એમની વ્યક્તિગત બાબત છે, પરંતુ શંકરાચાર્યો જો અયોધ્યાના રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં નહીં આવશે તો એનાથી કોઈને કોઈ ફરક પડવાનો નથી। એમણે એમ કીધું કે જેવી રીતના શંકરાચાર્યને લોકો માને છે એવી જ રીતના રામાનંદાચાર્યને પણ માન આપવામાં આવે છે। એટલે આ જગતગુરુ રામભદ્રાચાર્ય જે છે એ રામાનંદાચાર્યમાંથી આવે છે। એટલે એમણે એમ કીધું કે હું તો ત્યાં જવાનો છું, પરંતુ એમણે સાથે સાથે એમ પણ કીધું કે રામ મંદિરના સંઘર્ષમાં કોઈ શંકરાચાર્યો સામેલ થયા હોય એવું મને યાદ નથી। અને એમણે એમ કીધું કે પ્રાણ પ્રતિષ્ઠાનું શું જરૂરિયાત છે એમના વિશે રામભદ્રાચાર્યએ એમ કીધું કે પ્રાણ પ્રતિષ્ઠા એ મૂર્તિમાં વૈદિક મંત્રો દ્વારા ચેતનાનું પ્રસારણ કરવાનું કામ છે। એટલે મૂર્તિ હોય એની અંદર આત્મા લાવવા માટે, એની અંદર પ્રાણ પૂરવા માટે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે એવું કહેવામાં આવે છે। અને જ્યારે આ રામલલ્લાનું પ્રાણ પ્રતિષ્ઠા થશે ત્યારે દહીં અને ચોખા ચડાવવામાં આવશે અને આ જે ચોખા છે એ ભગવાન રામના મામાનું ઘર છત્તીસગઢથી મંગાવવામાં આવ્યા છે। એટલે જગતગુરુ રામભદ્રાચાર્યએ ઘણી બધી વાત કરી, પણ એમનું કહેવાનું એમ હતું કે આ જે શંકરાચાર્યોનો જે વિવાદ ચાલી રહ્યો છે એનો કોઈ મતલબ નથી, કારણ કે શંકરાચાર્યો અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં હાજર રહે કે નહીં રહે કોઈ ફરક પડવાનો નથી। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।